આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27। દરેક અમદાવાદીઓના હૃદયમાં વસતું કાંકરિયા તળાવ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અમદાવાદને પર્યટન શહેર તરીકે વિકસાવવાના ઉત્તમ ઉદ્દેશ્યથી કાંકરિયા તળાવનો કાયાકલ્પ કરવામાં આવ્યો। અંદાજિત ₹36 કરોડના ખર્ચે કાંકરિયા તળાવનું નવીનીકરણ કરી 2008માં અવિસ્મરણીય કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું અને 2009માં કાંકરિયાને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। તે દિવસથી આજ દિન સુધી કાંકરિયા તળાવ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે। અટલ એક્સપ્રેસ, કિડ્સ સિટી, વિશ્વસ્તરીય એમ્યુઝમેન્ટ પાર્ક, વિવિધ ખાણીપીણીના સ્ટોલ, લેઝર શો, ડિજિટલ મ્યુઝિક, આકર્ષક લાઇટિંગ, દિવ્યાંગજન માટેની આગવી વ્યવસ્થા જેવી અનેક સુવિધાઓ તો કાર્યાન્વિત છે। સાથે અંદાજપત્ર 2026-27માં કાંકરિયાને વધુ આકર્ષક બનાવવાનું લક્ષ્ય એએમસી તરફથી નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ₹60 કરોડના ખર્ચે પિકનિક હાઉસનું નવીનીકરણ કરવામાં આવશે। સાથે સાથે મલ્ટી કલર વોટર ફાઉન્ટેન, લેકફ્રન્ટ ખાતે નવી 2 ટોય ટ્રેન કાર્યરત કરવાનું આયોજન, કિડ્સ સિટીનું નવીનીકરણ, કેન્ડી વર્લ્ડનું નિર્માણ, એવિયરીનું નિર્માણ, ઓડિટોરિયમ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવાનું આયોજન અંદાજપત્ર 2026-27માં નિર્ધારિત કરવામાં આવ્યું છે। કાંકરિયાના મુખ્ય આકર્ષણમાંથી એક પ્રાણી સંગ્રહાલય સમગ્ર ભારતમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને સમગ્ર ભારતના આરક્ષિત 13 પ્રાણી સંગ્રહાલયમાંથી એક છે, જેમાં અંદાજિત ₹25 કરોડના ખર્ચે અલાયદો પક્ષીઓ માટેનો વિભાગ વોક-ઇન એવિયરી બનાવવાનું આયોજન છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। અંદાજિત ₹15 કરોડ જુદા જુદા પ્રાણીઓના પાંજરાના નવીનીકરણ માટે ફાળવવાનું આયોજન છે। બાયોડાયવર્સિટી પાર્કના નિર્માણ માટે ₹20 કરોડ ફાળવવાનું આયોજન છે, જેના પરિણામ સ્વરૂપ અમદાવાદના પર્યટનને વધુ વેગ પ્રાપ્ત થશે અને 600 વર્ષ કરતાં પણ વધારે સમયથી હિલોળા મારતા કાંકરિયાના પાણીને વધુ ખ્યાતિ પ્રાપ્ત થશે। આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27।